વડોદરા શહેરના ગણેશ મંડળના કાર્યકર્તાઓ અને પોલીસ તંત્રની વચ્ચે ગણેશોત્સવ આગમન યાત્રાને લઈને અસમંજસ થઈ રહી છે। શહેરમાં સતત બીજા દિવસે ગણેશજીની આગમન યાત્રા કાઢવા માટે ગણેશ મંડળો અને પોલીસ કમિશનર વચ્ચે મીટિંગ યોજાઈ હતી। જો કે રવિવારે આગમન યાત્રા કાઢવાને લઈને નિર્ણય લેવાયો ન હતો। પોલીસ કમિશનરે 16મીએ ફરીથી મળીને ચર્ચા કર્યા બાદ નિર્ણય કરાશે તેમ જણાવ્યું હતું। જો કે 16 તારીખ સુધી 10 થી 12 આગમન યાત્રા યોજાવાના હતા। તે મંડળો અને તે બાદ યાત્રા કાઢનાર ગણેશ મંડળો ક્યારે યાત્રા કાઢવી તે લઈને અસમંજસમાં મુકાઈ ગયા છે। ગણેશ મંડળોનું કહેવું હતું કે પોલીસ આગમન યાત્રા કાઢવા માટે જે ચોક્કસ તારીખ નક્કી કરી છે તે નિયમ આવતા વર્ષે લાદવામાં આવે। આ વર્ષે મંડળો આયોજન કરી લીધું છે। ડેકોરેશન, ડીજે, ઢોલ ત્રાસા વગેરેની એડવાન્સ રૂપિયા અને તારીખો આપી દેવાઈ છે। ત્યારે હવે નવી તારીખોનું આયોજન કરવું મુશ્કેલ બની શકે છે। બીજી તરફ પોલીસ કમિશનરે જન્માષ્ટમી બાદ આગમન યાત્રા કાઢવા કહ્યું હતું। જો કે વહેલી યાત્રા કાઢવા અંગે મંડળો સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવાશે તેમ જણાવ્યું હતું। બીજી બાજુ 15 તારીખે સ્વતંત્રતા દિવસ તે અગાઉ તિરંગા યાત્રાને પગલે વીઆઈપી મુવમેન્ટ સહિત વિવિધ તહેવારોનું આયોજન છે, જેથી પોલીસ આ તમામ પ્રસંગે બંદોબસ્તમાં રહેનાર છે। બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હોવાથી આગમન યાત્રા કાઢવા સંદર્ભે હજુ નિર્ણય કરાયો નથી। ઉલ્લેખનીય છે કે શનિવારે રાવપુરા ખર્ચીકરના ખાંચાના શ્રીજીની આગમન યાત્રાનું આયોજન હતું। જો કે મંજૂરી ન હોવાથી પોલીસ યાત્રા કાઢવા ન દેતા ચકમક જરી હતી। આખરે રાત્રે 9:30 કલાક બાદ મંજૂરી આપતા યાત્રા કઢાઈ હતી। આ માટે આજે નર્મદા ભવન નજીક ગણેશોત્સવમાં કોઈ પણ પ્રકારનું ઘર્ષણ ન થાય તેમજ શાંતિપૂર્ણ રીતે ઉત્સાહના માહોલમાં ઉજવણી થાય તે માટે ગણેશ મંડળ દ્વારા ચર્ચા કરવા ભેગા થયા હતા। ગતરોજ જે કમિશનર સાહેબે કીધું કે ભાઈ આગમન યાત્રાઓ અત્યારે સ્થગિત કરવામાં આવે છે ને અમે તમને તારીખ જણાવીએ છીએ, પણ એની પહેલા તમારી એક ટીમ વડોદરા ગણેશોત્સવ સમિતિ તરફથી આખા વડોદરા શહેરની આગેવાની લઈને આવે, અમારી સાથે વાત કરે અને વાત કરીને એનું શું નિરાકરણ આપણે લાવી શકીએ છીએ સારી રીતે એનો આપણે નિર્ણય લઈએ। એ માટે સીપી સાહેબે આજનો અમને સમય આપ્યો છે। અમે એમને રજૂઆત કરવા જવાના છે અને આનો સુખદ અંત આવે એવા અમારા પૂરેપૂરા પ્રયાસો છે। અમારી એક જ છે વસ્તુ કે ભાઈ આપ સર્વે જે તારીખો ડિક્લેર થઈ ગઈ છે તારીખની અંદર ચેન્જીસ ન કરશો, અમારી એવી રજૂઆત છે। પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ વખતે પૂરતો સ્ટાફ ન હોવાને કારણે આગલા દિવસોની અંદર આગામી દિવસોમાં તિરંગા રેલી, શ્રાવણ માસ ચાલવાને કારણે એમની પાસે પૂરતો પોલીસ બંદોબસ્ત નથી એવું અમને જણાવવાની અંદર ગતરોજની મિટિંગમાં આવેલું હતું। પણ અમે રજૂઆત કરવાના છે કે વડોદરા શહેરના તમામ ગણેશ મંડળો ખૂબ સુંદર આયોજન અને હિન્દુ ધર્મના એક સૌથી મોટા પ્રચારક તરીકેની જ્યારે ભૂમિકા ભજવતા હોય તો એમને તમારો પૂરતો સાથ સહકાર આપો।